અમુક વિદ્યાર્થીઓની એવી કહાની છે કે ઘરમાં પ્રતિકૂળ સંજોગો હોય, સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય, આજુબાજુ ઢોલ નગારા કામકાજ હોય, એટલે કે કોઈને એવી પ્રાઇવેસી શાંતિની જગ્યા વાંચવા માટે ન મળે. વળી માતા પિતા સાથે કોઈ વખત પોતે પણ મજૂરીએ જવું પડે. ટ્યુશન ના હોય, કારણ કે ટ્યુશનના પૈસા મા બાપ પાસે ના હોય. એવા વિદ્યાર્થીઓ પણ એક્સિલન્ટ સ્કોરિંગ કર્યું છે. આઈ એમ ટોકિંગ નાઉ ઓફ ધી અધર પાર્ટ ઓફ ધ સ્ટોરી. તમે ગૂગલમાં એક સ્ટોરી નાખજો, ગોવિંદ જયસ્વાલ 2006 આઈએએસ ઓફિસર. ગોવિંદ જયસ્વાલ પોતે ઉત્તર પ્રદેશમાં એક સામાન્ય રિક્ષા ડ્રાઈવરના દીકરા હતા. એ પણ કોક વખત રિક્ષા ચલાવવા જતા ત્યારે, કારણ કે એને પિતા બીમાર હોય ત્યારે રિક્ષા કોણ ચલાવે? કારણ કે રિક્ષા ચલાવે તો જ સાંજે જમાય. કારણ કે આ કેટેગરી શું છે? હેન્ડ ટુ માઉથ છે. રિક્ષા જો 2 દિવસ ન ચાલી તો ઘરમાં બધાને જમવાનો પ્રશ્ન થઈ જાય. In this circumstances, he decided to become an IAS officer. કે આપણે યુપીએસસી ક્રેક કરવી છે. એટલે આપણા જેવા 2 મિત્રો એના હતા. એક તું ખોટા સપના જોવાના રહેવા દે, તને ખબર છે યુપીએસસી એટલે શું, આઈએએસ આઈપીએસ થવું એટલે શું? તો ગોવિંદ જયસ્વાલ કે હા મને ખબર છે, હું સમજીને બોલું છું, મેં આ વાત સમજ્યો છું, જાણું છું, વાંચેલી છે. એટલે કોઈ બીજા એને પડોશી હોય કે ભાઈ તું સામાન્ય રિક્ષા ચાલકનો છોકરો છું, આ આઈએસ આઈપીએસ માટે યુપીએસસીમાં એના કોચિંગ ક્લાસીસ હોય, ધીસ દેટ, એ કે ગમે તે હોય, ગમે તે સંજોગોમાં ભગવાને મહેનતની ક્ષમતા તો દરેક વ્યક્તિને આપી છે ને. ધીસ વોઝ હિઝ ફંડામેન્ટલ એટીટ્યુડ. સચ એટીટ્યુડ્સ કેન ચેન્જ યોર લાઈફ. એનો ફંડામેન્ટલ એટીટ્યુડ શું હતો? કે સંજોગો મને પ્રતિકૂળ છે પણ મહેનત કરવાની તૈયારી તો મારી હોય તો મહેનત તો કરી શકું છું ને. સિમ્પલ. શું એટીટ્યુડ હોય છે લોકોનો? Circumstances may not be favorable, but still the instinct of hard work is mine. 24 કલાક તો ભગવાને મને પણ આપ્યા છે ને. યસ ઓર નો? હું મારા 24 કલાકમાં લડી લઈશ. એને ઘેર બેઠા તૈયારી શરૂ કરી. અમુક ટેક્સ્ટ બુક્સ લાવવા માટે એની પાસે પૈસા નહીં, કારણ કે બહુ ગરીબ ઘરનો છોકરો. એટલે લાઇબ્રેરીમાં જઈને વાંચે. લાઇબ્રેરીના ફીના પૈસા પણ અમુક વખતે ન હોય તો આખો પરિવાર 1 મહિના સુધી રાત્રિ ભોજન છોડી દે. બધા રાત્રે 1.5 લોટો પાણી પીને સૂઈ જાય. કારણ કે અંદર તો પેટમાં તો ભૂખ લાગી હોય, પેટમાં તો બળતું જ હોય ને. જમવાનો ટાઈમ થાય 8-9 વાગે, 9:30 વાગે રાત્રે પાણી પીને સૂઈ જાય. પણ કડક મહેનત આ છોકરાએ કરી. હવે સામાન્ય સ્લમ્સમાં રહેતો હતો એટલે ઘણી વખત ઇલેક્ટ્રિસિટી ફેલિયર આવી જાય, લાઇટ ના હોય જતી રહે. રાત્રે વાંચવું હોય લાઇટ ના હોય તો પછી બહાર સ્ટ્રીટ લાઇટ નીચે જઈને વાંચે. ત્યાં એને મચ્છર કરડે તો એ મચ્છરદાની ઓઢીને વાંચે. નક્કી શું હતું? એટીટ્યુડ શું હતો? 24 કલાક તો ભગવાને દરેકને આપ્યા છે, મને પણ આપ્યા છે, અને મહેનત મારી છે ને, મારે કરવાની છે ને. અને 2006માં ગોવિંદ જયસ્વાલ અપિયર થયો and all India rank 48 થી ફર્સ્ટ ટ્રાયલમાં એને યુપીએસસી ક્રેક કરી. ફર્સ્ટ ટ્રાયલ અને ઓલ ઇન્ડિયા રેન્ક 48. he cracked યુપીએસસી. અને એ પણ આઈપીએસ 48 રેન્ક એટલે આઈએસ જ હોય, આઈએસ બને અને આખું એનું જીવન બદલી ગયું.